નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર. મિત્રો, અહીં આવતીકાલે એટલે કે તારીખ 17મી જાન્યુઆરી 2026 ના રોજ છે ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી મિત્રો માટે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA અથવા OC વિષયનું પેપર. મિત્રો, અહીં આજનો આ વિડિયો ધોરણ 11 ના આ તમામ વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ સાબિત થવાનો છે કે જેઓ અહીં આ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA વિષયની પરીક્ષા આપવા જઈ રહ્યા છે. મિત્રો, અહીં આજના આ વિડીયોની અંદર આપણે BA વિષયના સંપૂર્ણ IMP પેપર વિશેની ચર્ચા તો કરવાના છીએ, પરંતુ સાથે ને સાથે જ આની પેપર સ્ટાઇલ અને બ્લુપ્રિન્ટ અંગેની પણ મહત્વપૂર્ણ ચર્ચા અહીં આપણે આજના આ વિડીયોમાં કરીશું. તો હર હંમેશની જેમ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો પ્રેમ બતાવતા આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા આ મહત્વપૂર્ણ પેપર સ્ટાઇલ અને IMP પેપરની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે. આ સિવાય મિત્રો, ક્યાંકથી હરતા ફરતા જો આપ શ્રી પહેલી વખત આપણી ચેનલ ઉપર પધાર્યા છો તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને આપણા આ ડેક્સ એકેડમી ક્લાસીસના પરિવારમાં અચૂકથી જોડાજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પણ આપણે કોઈક નવો વિડીયો અપલોડ કરીએ ત્યારે ધોરણ 11 તો ઠીક પણ ધોરણ 12 ની અંદર પણ મહત્વપૂર્ણ અપડેટ આપને જે છે તે મળતી રહે. ચાલો મિત્રો, વધુ ચર્ચા વિચારણા ન કરતા શરૂઆત કરીએ છીએ આપણા આજના આ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA વિષયના સૌથી પહેલા આપણે પેપર સ્ટાઇલથી. મિત્રો, પ્રશ્નપત્રના માળખાની એટલે કે પેપર સ્ટાઇલની જો આપણે ચર્ચા કરીએ તો અહીંયા સૌથી પહેલું જેમ કે આપણા સૌને ખ્યાલ છે કે આપણું પેપર કુલ અહીંયા 50 ગુણનું જે છે તે અહીં રહેવાનું છે. સમય આપણને અહીંયા 2 કલાકનો જે છે તે ધોરણ 11 ની અંદર જે છે તે અહીં મળે છે. મિત્રો, સૌથી પહેલા શરૂઆત થાય છે અહીં વિભાગ A. જો હું વિભાગ A ની તમને વિસ્તૃત અને વિગતવાર સમજૂતી આપું તો તમને અહીંયા ખ્યાલ આવશે કે હેતુલક્ષી પ્રકારના એટલે કે MCQs પ્રકારના પ્રશ્નો આપણને જોવા મળે છે. A, B, C, D 4 વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તરવાળો વિકલ્પ આપણે જે છે તે શોધીને જવાબ આપવાનો હોય છે. પ્રશ્ન ક્રમાંક 1 થી 10 નંબરના અહીંયા તમારા હેતુલક્ષી ઓબ્જેક્ટિવ ટાઈપના MCQ વાળા પ્રશ્નો રહેશે. પ્રત્યેક માટે ભાઈ 1 ગુણ છે તો 10 પ્રશ્નો 10 ગુણ તમને અહીંયા મળી જશે. ત્યારબાદ મિત્રો આવે છે અહીંયા આપણો વિભાગ B. એક વાક્યમાં ઉત્તર આપો અથવા એક શબ્દમાં ઉત્તર આપો એવા પ્રશ્નો. પ્રશ્ન ક્રમાંકની સંખ્યાની વાત કરું તો 11 થી 15 કુલ 5 પ્રશ્નો. પ્રત્યેક પ્રશ્ન 1 ગુણ અહીંયા ધરાવે છે તો 5 માર્ક અહીંયા 5 ગુણ તમને અહીંયા જે છે તે મળી જશે. વિભાગ C આવે છે ટૂંકમાં ઉત્તર લખવાના પ્રશ્નો. તમને 7 થી 8 પ્રશ્નો આપેલા છે, કોઈ પણ 5 ના તમારે જે છે એ તમને આવડતા હોય તે. જનરલ ઓપ્શન્સ મુજબ ઉત્તર લખવાના છે. 16 થી 23 નંબરનો ભાઈ અહીંયા પ્રશ્ન રહેશે. 10 પ્રશ્નો છે ભાઈ અહીંયા 5 પ્રશ્નો છે ભાઈ, પ્રત્યેક પ્રશ્ન 2 ગુણ ધરાવે છે તો 10 ગુણ તમને અહીંયા મળી જશે. તો યાદ રાખજો, પ્રત્યેક પ્રશ્ન જે છે ભાઈ તે અહીંયા 2 ગુણનો છે. ચાલો ભાઈ, વિભાગ B ની ચર્ચા કરી દઉં. મુદ્દાસર ઉત્તર લખવાના પ્રશ્નો. અહીંયા પણ ભાઈ જે છે તે તમારે અહીં યાદ રાખવાનું છે. કોઈ પણ 5 પ્રશ્નો તમારે જે છે તે લખવાના છે. આઉટ ઓફ 7 7માંથી 24 થી 31 નંબરના ભાઈ પ્રશ્નો. પ્રત્યેક પ્રશ્ન 3 ગુણ અહીંયા ધરાવે છે. 3 પંચાને 15 ગુણ તમને અહીંયા જે છે તે ભાઈ મળી જાય છે. અંતિમ અને 5મો વિભાગ મિત્રો આવે છે વિભાગ E. સવિસ્તાર ઉત્તર લખવાના પ્રશ્નો. કોઈ પણ 2 પ્રશ્નો જે છે તે તમારે અહીંયા લખવાના છે. 32 થી 34 નંબરના પ્રશ્નો તમને અહીંયા જોવા મળશે. યાદ રાખજો ભાઈ, 2 પ્રશ્નો, પ્રત્યેક પ્રશ્ન 5 ગુણ જે છે તે ધરાવે છે. અહીંયા 10 ગુણ તમને જે છે ભાઈ તે અહીં મળી જશે. શેના માટે? તો કે આ છેલ્લા વિભાગ માટે. તો આ રીતે ભાઈ આ તો થઈ ગઈ આપણી આ પેપર સ્ટાઇલ BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની. કુલ 50 ગુણનો ભાઈ અહીંયા આપણું આ રીતનું પેપર થઈ જાય છે. હવે મિત્રો ચર્ચા કરું છું આપણા IMP પેપરની. IMP પેપરની ચર્ચા કરું તેની પહેલા ખાસ જણાવી દઉં કે જો તમે ધોરણ 11 ની અંદર છો, સારા ટ્યુશન ક્લાસીસની શોધમાં છો ધોરણ 11 માટે અથવા ધોરણ 12 માટે અને અમદાવાદથી છો તો આજે જ
સ્ક્રીન ઉપર દેખાતા નંબર 8866562578 પર સંપર્ક કરો ભાઈ. આપણા ક્લાસીસ ડેક્સ એકેડમીમાં ધોરણ 12 માટેના એડમિશન શરૂ થઈ રહ્યા છે. ફી ધોરણ રાખેલું છે માત્ર ₹22,000 એક વર્ષ માટે. અહીં તમામ વિષયોની યોગ્ય નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા સમજૂતી તો તમને આપવામાં જ આવે છે, પરંતુ દર અઠવાડિયાની અહીંયા જે છે તે અઠવાડિક પરીક્ષા અને ઘણા બધા મહત્વપૂર્ણ આવા જ આઈએમપી પ્રશ્નો અને પેપર સોલ્યુશન્સ પણ આપણે જે છે તે કરતા રહેવાના છીએ. તો અત્યારે જ આપણા ઓફલાઈન ક્લાસીસ ડેક્સ એકેડમીની મુલાકાત લો. એક અઠવાડિયાનો ફ્રી ડેમો લેક્ચર તો ભાઈ અવેલેબલ જ છે. તો ટ્યુશન ક્લાસીસ તો એમને પણ રખાવા છે, એના કરતા સારા રખાવા ભાઈ ખૂબ સારી બાબત રહેશે. તો 8866562578 પર સંપર્ક કરવાનો ભાઈ બિલકુલ પણ ના ભૂલતા. ચાલો સૌથી પહેલા મિત્રો શરૂઆત કરીએ આપણા વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયના વિભાગ એ થી હેતુલક્ષી પ્રકારના ભાઈ અહીંયા આપણા આ પ્રશ્નો જે છે તે રહેવાના છે. જેમ કે મેં કીધું ભાઈ અહીંયા કે સૌથી પહેલા વિભાગ એ 10 પ્રશ્નો 10 ગુણ અહીંયા આના માટે આપણને મળી જશે. સર શું આજ પેપર બેઠે બેઠું અમારું આવશે? તો એવું તો આપણે નથી કહી શકતા કે બેઠે બેઠું આજ પેપર આવશે, પરંતુ ભાઈ મહત્તમ શક્યતા રહેલી છે કે અહીંયા જે લેવામાં આવેલા મારા દ્વારા પ્રશ્નો છે તે પ્રશ્નો મોટા ભાગે આપણને જોવા મળે. બરાબર, સ્પેશિયલી એમને કે જેમને એસવીએસ કક્ષાનું પેપર જે છે તે અહીંયા આવતું જોવા મળે છે. અહીંયા સૌથી પહેલો, બીજો, એવી રીતે આગળ જો આપણે વધીએ તો 3 થી લઈને 10 નંબર સુધીના પ્રશ્નો જે છે તે આપણા આ હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો થઈ જાય છે. તમારે સોલ્યુશનની જરૂર હોય તો નીચે કમેન્ટ બોક્સની અંદર અચૂકથી મને જણાવજો. જો તમારી અહીંયા 250 લાઇક્સ કમ્પ્લીટ થઈ જાય છે આ વિડીયો ઉપર, તો ચોક્કસથી આપણે આનું સોલ્યુશન લાવવાનો પણ પ્રયત્ન જે છે તે અહીંયા ચોક્કસથી કરીશું. તો આ થઈ જાય છે ભાઈ 10 નંબર સુધીના આપણા વિકલ્પો. અને વિકલ્પો બાદ ભાઈ આવે છે અહીંયા શું? તો કે આપણો વિભાગ બી. વિભાગ બી શું છે? એક વાક્યમાં ઉત્તર આપવાના પ્રશ્નો, કુલ 5 પ્રશ્નો અને 5 ગુણ ભાઈ આના માટે મળી જાય છે. અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે પ્રશ્ન નંબર 11, 12, 13, 14, 15 આપણા વિભાગ બી ના ભાઈ પ્રશ્નો અહીંયા થઈ જાય છે. ચાલો આગળ ચર્ચા કરીએ ભાઈ. તો કે વિભાગ સી આવે છે. ટૂંકમાં ઉત્તર લખોવાળા પ્રશ્નો, કુલ 10 ગુણ અહીંયા આપણને વિભાગ સી માટે મળી જાય છે. કેમ? કારણ કે વિભાગ સી નો પ્રત્યેક પ્રશ્ન ભાઈ જે છે તે અહીંયા 2 ગુણ જે છે તે ધરાવે છે. તો વિભાગ સી આપણને પ્રશ્નોની સંખ્યાની વાત કરીએ તો 16 થી લઈને 23 નંબર સુધીના પ્રશ્નો અહીંયા વિભાગ સી માં આપેલા છે. તમારે કોઈ પણ 5 આમાંથી જે છે જે આવડતા હોય યોગ્ય રીતે એ તમારે લખવાના છે. બરાબર, તો આવી રહ્યા પ્રશ્નો 16 થી લઈને 23 નંબરના વિભાગ સી ના. મિત્રો અહીંયા ખાસ જણાવી દઉં કે આપણા ઇન્સ્ટાગ્રામ પેજીસ @dex academy અને @પંકજ રાવત સરને હજુ સુધી જો આપે ફોલો નથી કર્યા તો ફોલો અચૂકથી કરી લેજો. કેમ? મહત્વપૂર્ણ વિડીયોઝ અંગેની ક્વિક અપડેટ્સ પણ ત્યાં આપું છું, મહત્વપૂર્ણ ટિપ્સ પણ તમારી જોડે શેર કરું છું અને મારી જોડે પર્સનલ વાર્તાલાપ પણ તમે ઇન્સ્ટાગ્રામના આપણા બંને જ પેજીસ થ્રુ જે છે તે કરી શકશો. તો ઇન્સ્ટાગ્રામ પેજીસને અચૂકથી ફોલો કરજો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના ફોન કોલ જે છે તે આપણા ક્લાસીસના નંબર ઉપર આવે છે, પરંતુ ભાઈ તમને ત્યાં કોઈ પણ પ્રકારનો યુટ્યુબ અંગેનો જવાબ નહીં આપી શકાય. કેમ? કારણ કે તે ક્લાસીસની ઇન્કવાયરી માટેનો નંબર છે, આખો વિભાગ એ જુદો છે. બરાબર, તો ત્યાં કૃપા કરીને કોલ કરવાની કોશિશ બિલકુલ પણ ના કરતા રિગાર્ડિંગ યુટ્યુબ. એ સિવાય ક્લાસીસની ઇન્કવાયરી માટે ચોક્કસથી ભાઈ તમે 8866562578 નંબર ઉપર સંપર્ક કરી શકો છો. ચાલો વિભાગ ડી ની મિત્રો અહીંયા ચર્ચા કરી લઈએ. મુદ્દાસર ઉત્તર લખોવાળા આપણા પ્રશ્નો છે. આ પ્રત્યેક પ્રશ્ન ભાઈ 3 ગુણ ધરાવે છે. અહીંયા 5 પ્રશ્નો કોઈ પણ તમારે લખવાના છે. અગેન જનરલ વિકલ્પ મુજબ તો 15 ગુણ જે છે ભાઈ તે તમારા થઈ જાય છે વિભાગ ડી માટે પણ. હવે પ્રશ્ન ક્રમાંકની સંખ્યાની વાત કરું તો 24 થી લઈને 31 નંબર સુધીના પ્રશ્નો જે છે ભાઈ તે વિભાગ ડી ના આપણા પ્રશ્નો થઈ જાય છે. લખાણની વાત કરું ભાઈ તો વિભાગ સી ની અંદર તમારો જવાબ જે છે તે 8 થી 10 લીટીનો બને તો તે વધારે જરૂરી છે. અને વિભાગ ડી ની અંદર તમે મેક્સિમમ એવો ટ્રાય કરો કે 1 થી 1.5 પાનાનો તમારો જવાબ જે છે તે અહીંયા જે છે તે ધોરણ 11 ના લેવલ મુજબ બનવો અત્યંત જરૂરી બની જાય છે. સાથે જ અહીંયા ખાસ જણાવી દઉં કે વિભાગ એ અને બી વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બીઆઈ છે ના વિકાસ અસાઇનમેન્ટના મેં સોલ્વ કરાવેલા છે. તેના વિડીયોઝ હજુ સુધી ભાઈ નથી નિહાળ્યા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ, કમેન્ટ બોક્સમાં પિન કરેલી લિંકમાં જાઓ અને અસાઇનમેન્ટના વિડીયોઝને ભાઈ અચૂકથી નિહાળજો. કેમ? તે વિડીયોઝ તમારા માટે વિભાગ એ અને બી ની તૈયારી કરવા માટે ભાઈ અત્યંત ઉપયોગી સાબિત થશે. તો વિભાગ એ અને બી તો તમારે ખાસ યાદ રાખજો, બધા જ તૈયાર કરીને જવાના અસાઇનમેન્ટના. બાકી સી, ડી અને ઈ માટે સૌથી મેઇન ટુ મેઇન જે આઈએમપી પ્રશ્નો આવે છે તે આઈએમપી પ્રશ્નોનો સમાવેશ અહીંયા આ આઈએમપી પેપરની અંદર મેં કરેલો છે. ચાલો ભાઈ સૌથી છેલ્લા
વિભાગની ચર્ચા કરી લઉં. કયો વિભાગ? ઈ સવિસ્તાર ઉત્તર લખવાળા પ્રશ્નો. અહીંયા મિત્રો 32 થી 34 નંબરના પ્રશ્નો જે છે તે આપણને આપેલા છે. ત્રણમાંથી તમને જે ગમે એવા બે પ્રશ્નો કોઈ પણ જે છે તે તમે લખી શકો છો જનરલ વિકલ્પ મુજબ. પ્રત્યેક પ્રશ્ન 5 ગુણ જે છે તે અહીંયા ધરાવે છે. કમસે કમ તમારે 2.5 થી 3 પાનાનો ઉત્તર બને, બરાબર, એવી રીતે તમારે આનો જવાબ લખવાનો છે. અહીંયા સવિસ્તાર ઉત્તરવાળો વિભાગ એ આપણો બે પ્રશ્નો 10 ગુણ ભાઈ આના માટે બની જાય છે. અને આ મુજબ સંપૂર્ણ આપણું પેપર જે છે આઈએમપી તેના પ્રશ્નોની ચર્ચા તમારી સમક્ષ જે છે તે અહીંયા અમે કરી દીધી છે. આશા રાખું છું સમજાવેલ વિડીયોની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે અને હવે સારી રીતે પરીક્ષા જે છે તે આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આપી શકશો. આ સિવાય કોઈ પણ પ્રકારની ભાઈ મૂંઝવણ તમને લાગે તો બિલકુલ પણ મૂંઝાયા વગર નીચે કમેન્ટ બોક્સમાં જાઓ. તમારી જે પણ સમસ્યા છે, તમારું પ્રોબ્લેમ છે તેને ટાઈપ કરો. એવું પણ નથી કરવું ભાઈ તો ઇન્સ્ટાગ્રામ પેજીસ ઉપર તમે મેસેજ કરી શકો છો. બાકી વધુમાં આજના વિડીયોમાં કંઈ કહેવું તો નથી. વિડીયો ગમ્યો હોય તો ભાઈ વિડીયોને ખાસ લાઈક કરજો. વધુમાં વધુ જે પણ ટ્યુશનના સ્કૂલના મિત્રો છે તેમના સુધી વિડીયોને શેર કરી દેજો. અને ચેનલ ઉપર ક્યાંકથી હરતા ફરતા રખડતા પહેલી વખત ભાઈ પધાર્યા છો તો રૂપિયા નથી આપવાના મારા મિત્ર. લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવો, બાજુમાં પેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરો અને ફ્રીમાં જોડાવાનું છે ચેનલ ઉપર, તો લાભ ઉઠાવો ભાઈ. મળીએ છીએ જલ્દી મિત્રો એક નવા વિડીયોમાં આવા કેટલાક મહત્વપૂર્ણ ટોપિક મુદ્દાની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.